डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1નો એક વિષય સંચાલનના સિદ્ધાંતો, જેનો કોડ છે MC01 CC101, તેની વિશે વાત કરીશું। તેમાં પણ તેના બ્લોક નંબર 2 અને યુનિટ નંબર 5 વ્યવસ્થા તંત્ર, તેની વિશે વાત કરીશું। અગાઉના લેક્ચર્સ પણ આપણે આ જ યુનિટના એટલે કે યુનિટ નંબર 5 વ્યવસ્થા તંત્રના લીધા હતા, અને આજનું જે લેક્ચર છે એ અંતિમ છે, આ યુનિટનું અંતિમ લેક્ચર રહેશે। તો સૌ પ્રથમ યુનિટ નંબર 5માં શું શું બાબતોનો સમાવેશ થાય છે તેની વિશે માહિતી મેળવીએ। ત્યારબાદ અગાઉ આપણે શું સમજ્યા હતા તેની વિશે માહિતી મેળવીશું, અને ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે શું સમજવાના છીએ તેની વિશે વાત કરીએ। સૌ પ્રથમ રૂપરેખાથી શરૂઆત કરીએ। વ્યવસ્થા તંત્ર યુનિટ નંબર 5 એમાં પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે। ત્યારબાદ અર્થ, ખ્યાલ અને મહત્વ અનુક્રમે 5.2.1, 2 અને 3 અર્થ, ખ્યાલ અને મહત્વ। ત્યારબાદ વ્યવસ્થા તંત્રના માળખાને અસર કરતા પરિબળો આવે છે। ત્યારબાદ વ્યવસ્થા તંત્રના લક્ષણો અને તેની મર્યાદાઓ। આટલી બાબતો બાદ વિભાગીકરણની વિશે વાત કરવામાં આવે છે। વિભાગીકરણના ઉદ્દેશો ક્યાં ક્યાં છે, એના ફાયદાઓ, એના ગેરફાયદાઓ, અને અંતમાં વિભાગીકરણના પ્રકારો વિશે માહિતી આપવામાં આવેલી છે। તો અગાઉના લેક્ચરમાં આપણે શું શું સમજ્યા હતા તેની વિશે વાત કરીએ। પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી, ત્યારબાદ અર્થ, ખ્યાલ અને મહત્વ, ત્યારબાદ વ્યવસ્થા તંત્રના લક્ષણો, વ્યવસ્થા તંત્રની મર્યાદાઓ સમજ્યા। ત્યારબાદ આપણે વિભાગીકરણ વિશે વાત કરી, વિભાગીકરણના ઉદ્દેશો અને ફાયદાઓ, આટલી બાબતો આપણે સમજ્યા હતા। ફાયદાઓ બાદ હવે આપણે આજના લેક્ચરમાં ગેરફાયદાઓ વિશે પહેલા વાત કરીશું। વિભાગીકરણના ગેરફાયદાઓ, ગેરલાભ અથવા તો મર્યાદાઓ, અને અંતમાં વિભાગીકરણના પ્રકારો વિશે વાત કરીશું। સૌ પ્રથમ ગેરફાયદા, વિભાગીકરણના ગેરફાયદાથી શરૂઆત કરીએ। વિભાગીકરણના આટલા 5 ગેરફાયદાઓ છે। વિભાગીકરણના ગેરફાયદો, લાભ, મર્યાદાઓ વિભાગીકરણના વિવિધ પ્રકારોના લાભો, ફાયદાઓને ધંધાકીય એકમોને એ આપતું હોય છે। વિભાગીકરણમાં પણ પોતે અમુક મર્યાદાઓ ધરાવે છે। તેના મુદ્દાઓ, તેની બાબતો આપણી સામે છે। સત્તાની સોંપણીમાં મુશ્કેલી, શિરોપરી ખર્ચના વિભાજનમાં મુશ્કેલી, ભ્રષ્ટાચાર, વિભાગીય મેનેજરોમાં સંઘર્ષ અને નીતિઓમાં એકસૂત્રતાનો અભાવ, આટલી બાબતો એના ગેરફાયદાઓ તરીકે ગણવામાં આવે છે। આ બધા ગેરફાયદાઓ છે। દરેક બાબતે 5 મુદ્દાઓને વિગતે સમજો। તો સત્તાની સોંપણીમાં મુશ્કેલી, મિત્રો, વિભાગીય અધિકારીઓ જો સંપૂર્ણ સ્વતંત્રતા ઈચ્છતા હોય તો ઉચ્ચ કક્ષાએ સંચાલન અને અંકુશ મુશ્કેલ બને છે। પરિણામે સત્તાની સોંપણી મુશ્કેલ બની જાય છે। ઉપરાંત એક જ વિભાગના વિવિધ કર્મચારીઓ વચ્ચે સત્તા સોંપણી નક્કી કરવાનું કાર્ય એ મુશ્કેલ બની જાય છે। બીજું, શિરોપરી ખર્ચના વિભાજનમાં મુશ્કેલી। વ્યવસ્થા તંત્રમાં મુખ્ય ઓફિસ જુદા જુદા વિભાગોને જરૂરી સ્ટાફ અને સાધનોની સેવા પૂરી પાડે છે। આ અંગેના શિરોપરી ખર્ચનું વિભાજન કઈ રીતે કરવું એ પણ એક સમસ્યા બની રહે છે। દરેક વિભાગની પ્રવૃત્તિમાં સમાનતા હોતી નથી, એટલે આ તકલીફ રહે છે, એટલે આને ગેરલાભ તરીકે ગણવામાં આવે છે। ત્રીજું ભ્રષ્ટાચાર છે। વિભાગીય મેનેજર પાસે અપૂરતી સત્તા હોવાથી સત્તાનો
દુરુપયોગ પણ થઈ શકે છે. આ સંજોગોમાં લાંચ રૂશ્વતનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે, જે ધંધાકીય એકમ માટે નુકસાનકારક સાબિત થઈ છે. પાંચમું ને અંતિમ એનો ગેરફાયદો, ગેરલાભ કે મર્યાદાઓ. વિભાગીય મેનેજરોમાં સંઘર્ષ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં નાણાકીય સેવાઓ અને સાધનો મુખ્ય ઓફિસ પાસેથી મળે છે. સ્ટાફને લગતી વધુ પડતી સેવાઓ મેળવવા માટે મેનેજરમાં એ આંતરિક સ્પર્ધા અને સંઘર્ષ સર્જાય છે. અને પાંચમું છે નીતિઓમાં એક સૂત્રતાનો અભાવ. જ્યાં નીતિ, નિર્ણય, પદ્ધતિ વગેરેમાં એકતા સ્થાપવાની જરૂરિયાત હોય તો વિભાગીકરણ બિનઉપયોગી સાબિત થાય છે. મંદીના સમયમાં ખર્ચાળ વિભાગોનો બોજ એકમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આટલી બાબતો બાદ હવે આપણે વિભાગીકરણના પ્રકારો વિશે વાત કરીએ. વિભાગીકરણના પ્રકારો. 5 પ્રકારો વિભાગીકરણમાં આપવામાં આવેલા છે. વ્યૂહાત્મક સંચાલનની સફળતાનો આધાર એ તેના વ્યવસ્થા તંત્ર ઉપર છે. વ્યવસ્થા તંત્ર દ્વારા અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીઓની સ્પષ્ટતા થાય છે. વિવિધ સંજોગો અને જરૂરિયાતોના સંદર્ભમાં કેટલાક પ્રકારોનો સમાવેશ થાય છે. કયા પ્રકારોનો સમાવેશ થાય છે? તો આપણી સામે છે એ પ્રાદેશિક વિભાગીકરણ, કાર્યાનુસાર વિભાગીકરણ, ગ્રાહકોને આધારે વિભાગીકરણ, પ્રક્રિયા અનુસાર વિભાગીકરણ અને છેલ્લે વસ્તુ અનુસાર વિભાગીકરણ. આમ 5 વિભાગીકરણના 5 પ્રકારો પાડવામાં આવેલા છે. તો સૌ પ્રથમ પ્રાદેશિક વિભાગીકરણ વિશે વાત કરીએ. મિત્રો, ધંધાદારી એકમમાં ભૌગોલિક કાર્યક્ષેત્ર મુજબ પણ સંચાલનની પ્રવૃત્તિઓનું વિભાગીકરણ કરવામાં આવે છે. ભૌગોલિક પ્રદેશ અનુસાર, જેમ કે ઉત્તર વિભાગ, દક્ષિણ વિભાગ, પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, દરેક વિભાગને જરૂરિયાત મુજબ નાણાં અને સાધનોની જોગવાઈ પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારના વિભાગીકરણનો મુખ્ય હેતુ સ્થાનિક પાયા પર ગ્રાહકની જરૂરિયાત પૂરી કરવાનો છે. પ્રાદેશિક વિભાગીકરણને કેટલીક બાબતો એમાં દર્શાવી શકાય, જેમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ઉચ્ચ સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર્સ એ પણ ઉચ્ચ સંચાલકોમાં આવે, જનરલ મેનેજર્સ એ વચ્ચેના સંચાલકોમાં આવે, વિભાગીય મેનેજર એટલે આ જે આપણે દર્શાવ્યા ને એ ઉચ્ચ સંચાલકો પોતાની પેદાશ પ્રમાણે ધંધાકીય એકમોનો ચારેય દિશામાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમાં ફેલાવો કરે અને તે મુજબ કર્મચારી, ઉત્પાદન, નાણું અને વિતરણની વ્યવસ્થા એ પૂરી પાડે છે. પ્રાદેશિક વિભાગીકરણ દ્વારા વસ્તુ અને સેવા વિશાળ ભૌગોલિક વિસ્તારમાં પહોંચતી કરવામાં આવે છે. અણધાર્યા અને આકસ્મિક સંજોગોનો લાભ લઈ શકાય છે. બીજું છે કાર્યાનુસાર વિભાગીકરણ. આ પ્રકારના વિભાગીકરણમાં માર્કેટિંગ છે, ઉત્પાદન છે, ખરીદી છે અને વેચાણ કાર્ય દ્વારા એમાં વિભાગ પાડવામાં આવે છે. દરેક અધિકારી અને કર્મચારીને ધંધાનું ધ્યેય સ્પષ્ટ કરવું જોઈએ. પ્રાદેશિક પેટા વિભાજન કરવું જોઈએ. વિભાગીય અધિકારીઓને તેમની કુશળતા અને કાર્યદક્ષતા અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. ત્રીજું છે ગ્રાહકોને આધારે વિભાગીકરણ. જ્યારે વિશિષ્ટ પ્રકારના ગ્રાહકોને સેવાઓ અને નિભાવણી પૂરી પાડવાની હોય ત્યારે ગ્રાહકલક્ષી વિભાગીકરણ અપનાવવામાં આવે છે. દાખલા તરીકે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, કોન્ટ્રાક્ટ વેપારીઓ, કમિશન વેપારીઓ વગેરે.
આ પ્રકારના વિભાગીકરણ દ્વારા ગ્રાહકોની સ્પષ્ટ અને ચોક્કસ જરૂરિયાતને ઓળખીને એક સંતુષ્ટ ગ્રાહક વર્ગ ઊભો કરી શકાય છે. ચોથું છે પ્રક્રિયા અનુસાર વિભાગીકરણ. જ્યારે વ્યવસ્થા તંત્રમાં ઉત્પાદનની પ્રક્રિયા પ્રમાણે એકમને જુદા જુદા જૂથમાં વહેંચણી કરવામાં આવે ત્યારે તે વિભાગીકરણને પ્રક્રિયા અનુસાર વિભાગીકરણ કહે છે. તમામ પ્રક્રિયાનું એક જૂથ ઊભું કરવામાં આવે છે. મુખ્યત્વે આ પ્રકારનું વિભાગીકરણ એ વ્યવસ્થા તંત્રની નીચલી સપાટી પર કરવામાં આવે છે, જ્યાં માનવ શક્તિ અને વસ્તુઓને પ્રક્રિયા કરવાના ઉદ્દેશથી એકત્રિત કરી પ્રક્રિયા વિભાગમાં પહોંચાડવામાં આવે છે. આ વિભાગીકરણ દ્વારા વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે. આ પદ્ધતિ દ્વારા ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. હવે છેલ્લું વસ્તુ અનુસાર વિભાગીકરણ. વિભાગીકરણના પ્રકારોમાં છેલ્લું છે વસ્તુ અનુસાર વિભાગીકરણ. જ્યારે ધંધાકીય એકમમાં વસ્તુ અનુસાર, જેમ કે ધાતુ વિભાગમાં વપરાતી વસ્તુઓ, રસાયણ વિભાગમાં વપરાતી વસ્તુઓ, એ જ રીતે કાપડ વિભાગમાં વપરાતી વસ્તુઓ, ગૃહ ઉદ્યોગમાં વપરાતી વસ્તુઓ, દવા વિભાગમાં વપરાતી વસ્તુઓ, ખેત પેદાશમાં વપરાતી વસ્તુઓ વગેરે સંચાલકીય પ્રવૃત્તિઓના સ્વાયત્ત અને સુગ્રથિત વિભાગો નક્કી કરવામાં આવે છે. વસ્તુ અનુસાર વિભાગીકરણનો ઉદ્દેશ એ વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તુઓની વિશિષ્ટતાઓનો મહત્તમ ઉપયોગ કરવો અને જ્યારે અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે આ પ્રકારનું વિભાગીકરણ એને ઉત્તમ માનવામાં આવે છે. આ વિભાગીકરણનું મહત્વ ખૂબ જ છે, જેને પરિણામે નાણાં બજાર અને અન્ય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. બધી જ પ્રવૃત્તિઓ એક વિભાગમાં રહેવાથી સંકલન સરળ બને છે. ઘણીવાર વસ્તુ વિભાજન કાર્ય ખર્ચાળ અને બોજારૂપ નીવડી શકે છે. પરિણામે વ્યવસ્થા તંત્રમાં અસ્થિરતા પ્રવેશી શકે છે, પરંતુ તેની ઉપયોગિતાનો આધાર ધંધાના સ્વરૂપ અને જરૂરિયાત પર આધાર રાખે છે. તો મિત્રો, આ સાથે આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આ લેક્ચરમાંથી કયા પ્રશ્નો આવી શકે, આ યુનિટ નંબર 5 એ પૂર્ણ કરીએ છીએ. આ યુનિટમાંથી 5 નંબરના વ્યવસ્થા તંત્રના યુનિટમાંથી કયા પ્રશ્નો આવી શકે તેની વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતોની ચર્ચા કરો. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેને અસર કરતા પરિબળો સમજાવો, લાંબા પ્રશ્નો. ત્યારબાદ વિભાગીકરણના ઉદ્દેશો સ્પષ્ટ કરો. વિભાગીકરણના લક્ષણો જણાવો, સમજાવો. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો. વ્યવસ્થા તંત્રનો અર્થ અને ખ્યાલ સ્પષ્ટ કરો. એ જ રીતે વ્યવસ્થા તંત્રના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. આ બધા લાંબા પ્રશ્નો છે. વિભાગીકરણનો અર્થ સમજાવી તેના લક્ષણોની સ્પષ્ટ સમજૂતી આપો. સંચાલનના સિદ્ધાંતો વર્ણવો. વિભાગીકરણનો ખ્યાલ સમજાવી તેના વિવિધ પ્રકારની ચર્ચા કરો, જે હમણાં આપણે છેલ્લે જે જોયું. આ ઉપરાંત ટૂંકનોંધ છે અમુક, એ ટૂંકનોંધ વિશે જોઈ લઈએ કઈ ટૂંકનોંધ છે. તો વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતો એ ડહાપણની ગોળીઓ છે. વ્યવસ્થા તંત્રની ક્ષતિઓ, એની પર ટૂંકનોંધ લખો અથવા તો ટૂંકમાં સમજાવો, એવું પણ આવી શકે. વ્યવસ્થા તંત્રના લક્ષણો, એ જ રીતે વિભાગીકરણના ફાયદાઓ, વ્યવસ્થા તંત્રનો અર્થ અને ખ્યાલ, એ વિભાગીકરણની નબળાઈઓ, આ વિશે પણ ટૂંકનોંધ આવી શકે. એ જ રીતે વ્યવસ્થા તંત્રનું મહત્વ, વિભાગીકરણના પ્રકારો અને વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો. પહેલું છે વ્યવસ્થા તંત્રનું મહત્વ,
એ સમજાવો, ટૂંકમાં સમજાવો. એ જ રીતે વિભાગીકરણના પ્રકારો ટૂંકમાં સમજાવો અથવા ટૂંક નોંધ લખો. અને છેલ્લે વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો. અને અંતમાં વ્યવસ્થા તંત્રને અસર કરતા પરિબળો. તો મિત્રો, આ સાથે આપણે 5 નંબરનું યુનિટ અહીં વ્યવસ્થા તંત્રનું પૂર્ણ કરીએ છીએ. હવે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तप